નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. દેશનું ફોરેક્સ રિઝર્વ $4.3 બિલિયન વધીને $698.3 બિલિયન પર પહોંચ્યું. આ વધારો મુખ્યત્વે સોનાના ભંડારમાં $3.53 બિલિયનના ઉછાળાને કારણે થયો છે. ભંડાર સર્વકાલીન ઉચ્ચ $704.89 બિલિયનથી થોડું દૂર છે. આરબીઆઈ મુજબ હાલનો રિઝર્વ 11 મહિનાની આયાત પૂરતો છે. સ્ટીલના ઘટતા ભાવથી ભારતીય સ્ટીલ ઉત્પાદકોની કમાણી ઘટવાની આશંકા. એચઆરસીના ભાવ બીજા ક્વાર્ટરમાં ₹2,000 ઘટીને ₹49,600 પ્રતિ ટન. કુકિંગ કોલસા ખર્ચમાં $5 થી 10 પ્રતિ ટનનો ઘટાડો અસર ઘટાડી શકે છે. એલ્યુમિનિયમ અને ઝિંકના વધતા ભાવથી નોન ફેરસ કંપનીઓને ફાયદો. હ્યુન્ડાઈ જીએસટી ઘટાડાથી ડબલ એન્જિનની વૃદ્ધિની અપેક્ષા. સ્થાનિક વેચાણ અને નિકાસ બંનેમાં વેગ મળે તેવી આશા. છેલ્લા 6 થી 8 મહિનાથી કંપનીનું નિકાસ પર ધ્યાન કેન્દ્રિત. શહેરી અને ગ્રામીણ બજારોમાં વેચાણ વધવાની શક્યતા. ફ્લિપકાર્ટના નફા નુકસાનના આંકડા જાહેર. કંપનીનું નુકસાન વધીને ₹5,189 કરોડ થયું, જે ગયા વર્ષે ₹4,248.3 કરોડ હતું. કંપનીની આવકમાં ₹82,787.3 કરોડ ઉપર પહોંચી છે. તેના કુલ ખર્ચમાં પણ ₹88,101.4 કરોડનો વધારો જોવા મળ્યો છે. ઓપનએઆઈ અને FICCI સાથે એરાઈ સંસ્થાએ શિક્ષકો માટે એઆઈ તાલીમ શરૂ કરી. માસ્ટર ક્લાસમાં પાઠ આયોજન અને વિદ્યાર્થીઓના જોડાણ માટે એઆઈ શીખવવામાં આવ્યું. મુખ્ય ઉદ્દેશ્ય એઆઈને શિક્ષણમાં મદદરૂપ બનાવવાનો છે, જે ભારતના શૈક્ષણિક ક્ષેત્રને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદ કરશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.